સાહેબ તમારું નામ? મારું નામ હિરેન હસમુખલાલ બ્રહ્મભટ્ટ, ક્યાંથી? 24 નંબર નિવાસી સોસાયટી ઘોડાસર. શું બનાવ બન્યો હતો? સાહેબ, અમારી સોસાયટીમાં ટેનામેન્ટ નંબર 21 અને ટેનામેન્ટ નંબર 1 એ બેના અસામાજિક તત્વો રહે છે. એ લોકોની 10 કે 15 કમ્પ્લેન વર્ષમાં કરીને જે 21 નંબરમાં વત્સલ મહેતા રહે છે એની 5 વર્ષથી કમ્પ્લેન ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ડીસીપીમાં સેક્ટર 2માં કરીએ છીએ. પણ એ વત્સલભાઈનું અને 1 નંબરમાં ઉત્તમભાઈ પુરોહિતના છોકરાઓ જે અસામાજિક તત્વો છે એ બંને સોસાયટીમાં એટલી હેરાનગતિ છે, બધાના કાચ ફોડ નાખે છે, બધું ઘણું બધી નુકસાની કરે છે. સિનિયર સિટીઝનોને મારે છે, 2 વ્હીલર પાસે કૂતરા જોડે બચકા ભરાય, સિનિયર સિટીઝનોને બેસવા નથી દેતા, ગાડીઓમાં સ્ટીકર નથી લગાડતા અને ગાડીઓ એન્ટર કરે છે. સોસાયટીના કાયદાનો એટલે મિસયુઝ કરીને અંદર આવતા રહે છે, દાદાગીરી સિક્યુરિટી કરે છે, ગમે તે મારું પાર્કિંગ કરી સોસાયટી હેરાન કરે છે. હું ચેરમેન તરીકેનો હોદ્દો છે, મારે 8 ગુદ્દાઓ લઈને ગાડી અને લાકડીઓ લઈને મને મારવા આવ્યા હતા. ત્યારે પણ ઈસનપુર પીઆઈ જાડેજા સાહેબે 15 દિવસ સુધી એ ઘરમાં જ રહેતા હતા, પકડ્યા નહોતા. અને જ્યારે પકડ્યા, કમિશનરને ત્યાં ગયો, પકડ્યા, 2 કલાકમાં જામીન કરાવી દીધા અને 15 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ લેવા આવતા નહોતા એમને બચાવવા માટે. ત્યારે પણ સેક્ટર 2 સાહેબને, ડીસીપી સાહેબને બહુ જાણકારી આપી, કોઈએ કશું કર્યું નહીં. અત્યારે પણ સોસાયટીને બહુ હેરાનગતિ કરતા હતા, સ્ટીકરો એમના ઘરે પહોંચાડ્યા તોય લગાવતા નથી, આવી જાય છે. બીજું, પરમ દિવસે સોસાયટીના બધા સભ્યો ભેગા થઈને અમે કમિશનર કચેરીએ જવાના હતા, તો એને ખબર પડી એટલે રાત્રે હું સામેવાળા જોડે વાતચીત કરતો હતો. રાત્રે મારા ઘરે આવ્યા, આવીને મારા ઘરે ઈંટો મારી, કાચ ફોડી નાખ્યા અને મારા સીસીટીવી કેમેરામાં બધું જ ક્લિયર છે. મેં ફરિયાદ કરવા ગયો, મારી ફરિયાદ લીધી તો ઈસનપુર પીઆઈને એને સારા સંબંધો હોવાથી 324 ને બીજી બધી કલમો જે મેં એના પર લગાવી હતી એ લોકોએ ક્રોસ કમ્પ્લેન મારા પર લગાવી. સાહેબને મારે એટલું કહેવાનું હતું કે તમારે ને એને એવા શું સારા રિલેશન છે કે 324ની અરજી એણે આપી તો તમે તપાસ ના કરી, સોસાયટીના સભ્યોનું કોઈનું ઇન્ટરવ્યૂ ના લીધું, કોઈ સાક્ષી નહીં, મારા કેમેરા ચેક ના કરી અને ડાયરેક્ટ મારા પર 324 કેવી રીતે દાખલ કરી? મારી પાસે તો પ્રૂફ હતું તો તમે 324 દાખલ કરી. પીઆઈ સાહેબ અહીંયા આવ્યા, પીએસઆઈ સાહેબ, અને મારી ગેરહાજરીમાં મારી બેનને ઉલ્લુ બનાવીને પુરાવા જે મોટી મોટી ઈંટોના હતા એ લેડીઝ ઘરમાં એકલી હતી તોય પીએસઆઈ દામા સાહેબ આવીને લઈ ગયા અને મારા ત્યાં આવીને કાલ દાદાગીરી કરી નાખી અને મને માનસિક ને શારીરિક રીતે કેટલો ત્રાસ આપ્યો છે 2-3 દિવસથી. પીએસઆઈ દામા સાહેબે કાલ જબરજસ્તીથી કીધું તમારા ઘરના સીસીટીવી ફૂટેજ લઈ જ જઈશ. મેં કીધું હું પોતે કમિશનરને 17 તારીખે આપીશ, પણ આની પહેલાં 4 બનાવો બન્યા ત્યારે જાડેજા સાહેબને વારે ઘડીએ મારવાની ધમકી આપી, મર્ડર કર્યું, મર્ડરની ધમકી આપી, અહીંયા ગાડીઓ લઈને આવ્યા. ત્યારે 15 દિવસ સુધી 3 ગુનામાં નહોતા લેવાયા. બરોબર? એટલે આવાસ કરો, જાડેજા સાહેબ, ડીસીપી સાહેબ, સેક્ટર 2 સાહેબ બધા મળેલા હોય. 2 નંબરનું કાર્યક્ષેત્ર છે, આઈપીએલની મેચ રમે છે, 2 નંબરનો ધંધો પેલું કોલ સેન્ટર 2 નંબરનું ચલાવે છે, હવાલા એના ઘરમાં કરોડો રૂપિયા દરરોજ આવે છે અને એનો વહીવટ કરે છે. બધું જ આ 2 નંબરની બધી જ કામગીરી કરે છે. બધા સાહેબોને ખબર છે, કોઈ કશું કરતું નથી. તમે મીડિયાના માધ્યમથી શું કહેવા માંગો છો? મીડિયાના માધ્યમથી એ કે સોસાયટીની અંદર 1 નંબર, 83 નંબર અને આ 21 નંબરનો જે ખૂબ ત્રાસ વધી ગયો છે. સોસાયટીના સભ્યો શાંતિથી જીવી નથી શકતા, નાના છોકરાઓ પીવે છે અને ધારિયા અને ગુપ્તીઓની વારે ઘડી આવી જાય. અત્યારે ગાડીઓ સ્ટીકર લગાડતા નથી ને ઘરમાં અંદર જ સોસાયટીમાં ગમે તે આડી પાર્ક કરી દે છે. બધાને કોઈને હેરાનગતિ, ગાડીઓ આજુબાજુવાળા સોસાયટીવાળાએ કેટલી એફઆઈઆરો કરી છે. ઓફિસમાં મિટિંગ ચાલતી હોય છે તો આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય છે, એની બી એફઆઈઆર થઈ છે. અમારે સોસાયટીમાં શાંતિ જોઈએ છે અને સ્ટીકરો ગાડી પર લગાવે અને સોસાયટીના કાયદાનો અમલ કરે અને અમને શાંતિથી જીવવા દે, 3 જણ શાંતિથી જીવે એવી યોગ્ય કાર્યવાહી. કમિશનર સાહેબે અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. અમે 30 જણ ભેગા મળીને કમિશનર સાહેબને ત્યાં ગયા હતા પણ એમણે સારો રિસ્પોન્સ આપ્યો છે. હવે નીચલે સાહેબો આ કાર્યવાહી કરે અને એ લોકોને સ્ટીકરો લગાડવાનું કહે ને ગાડી પ્રોપર પાર્ક કરે એવી અમારી આશા છે. ને 1 નંબર તરફથી, છોકરાઓ તરફથી ખૂબ જ હેરાનગતિ છે. સિનિયર સિટીઝન બધાને બહુ હેરાન કરે છે. એમના પર એફઆઈઆર દાખલ કરે, વત્સલભાઈ પર એફઆઈઆર દાખલ કરે, 83 નંબરવાળા હિરેન શાહ ઉપર એફઆઈઆર દાખલ કરે કે એ અમારી દરરોજ કોમન પ્લોટમાં દારૂ પીતા હતા, દારૂ પીવાનું બંધ કરાવડાયું, જેથી કરીને મેન્ટેનન્સ આપવાનું બંધ કર્યું. તો સોસાયટીએ કોર્ટ ઓફ નોમિનીઝમાં કેસ મૂક્યા છે. એટલો ત્રાસ છે કે સોસાયટીમાં 10 જણ મકાન વેચીને જતા રહ્યા છે. આ 3 માણસો ગુંડા તત્વો છે સોસાયટીમાં, એની સામે કાર્યવાહી કરવા હું સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પ્લીઝ અમને શાંતિથી બધા જીવવા દો. અનુભવનું તો ખૂબ સરસ છે.